કર્મની ગતિ અતિ વિચિત્ર હોય છે. વારંવાર મૂર્છા આવે, મૂર્છા ઉતરે. કૌશલ્યાનો હાથ પકડી મહારાજા દશરથજી એમ કે છે, કૌશલ્યા, કઈ કઈ સાથે મેં સંબંધ તોડી નાખ્યો છે. દેવી, કદાચ મારો દેહાંત થાય ને તો મારા શરીરને કઈ કઈને અડવા ન દેતા. ભરત ઘરે આવે તો ધામધૂમથી એનું રાજ તિલક કરજો. 14 વર્ષ પૂરા થાય અને મારો રામ પાછો ઘરે આવે તો એનો રાજ તિલક કરી મારા વતી એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપજો કે બેટા તારું રાજ અખંડ તપે. દેવી, હવે હું જાઉં છું. માં કૌશલ્યા કે નાથ, અમને અનાથ કરીને તમે ન જાઓ. કૌશલ્યાનો હાથ પકડી મહારાજા દશરથજી કહે છે, દેવી, અમે દિવાલમાં તને કાંઈ દેખાય છે? બોલે, મને કાંઈ દેખાતું નથી. તમને શું દેખાય? બોલે, મને શ્રવણના મા બાપ દેખાય છે. દેવી, શ્રવણ એના અંધ મા બાપને કાવડમાં બેસાડી તીરથ કરવા માટે નીકળ્યો હતો અને એ વખતે હું શિકાર રમવા માટે નીકળ્યો. શ્રવણના મા બાપને તરસ લાગી. એ શ્રવણ પાણી ભરવા માટે આવે અને અવાજ થયો. એ અવાજે બાજુ મેં બાણ માર્યું. શ્રવણને બાણ વાગ્યું. શ્રવણ મરણ પથારીએ પડ્યો. હું પાણી લઈ અંધ મા બાપને પાણી પાવા માટે ગયો અને શ્રવણના મા બાપે મને શ્રાપ આપ્યો. રે મા બાપ, તમે પાણીડા પીવો, મારો સરવાણ સરગે ગયો. અમારો સરવાણ નથી જાણ્યો, અમારે સરવાણનો વચો દોર્યો. હે આંધળામાં બાપે સાંભળે રે વાત, રાજા દશરથને દીધો રે શ્રાપ. દશરથ તારે દીકરા ચાર, સમય નહીં તે પાર. દશરથ તારા દીકરા ચાર, અંત સમય નહીં તે પાર. અંત સમય નહીં તે પાર. દશરથ તારે દીકરા ચાર, અંત સમય નહીં એકે પાસ. અને બાપ, ભરત અને શત્રુઘ્ન મોસાળમાં છે, રામ અને લક્ષ્મણ વનમાં છે અને મહારાજા દશરથના માથે દરેકે એક દિવસ જવાનું છે. આ ધરતી છોડીને એવી સ્થિતિ આવી. 6 વખત રામ 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 બોલી અવધપતિએ પ્રાણ છોડ્યા. એક વખત જીભ ઉપર રામનું નામ આવી જાય ને તોય મુક્તિ થઈ જાય. 6 વખત રામ બોલ્યા મહારાજા દશરથજી. પણ આ બધું ક્યારે બને ભાઈ? બાળપણથી ટેવ પાડી હોય ને તો. એક યોગીના જેવું મૃત્યુ થયું મહારાજા દશરથજીનું. ગુરુદેવ વશિષ્ઠ બાપજી પધારે છે. ગુરુદેવની આંખમાં આંસુ આવ્યા. કેવું જીવન જીવ્યા હશે કે ભારતનો ઋષિ એની આંખમાં આંસુ આવે. બધા સેવકોને બોલાવી ગુરુદેવે કહ્યું કે મહારાજા દશરથજીનું પંચભૌતિક શરીર તેલની કડાઈમાં સુરક્ષિત રાખો. પવન કરતા તેજ અશ્વ ઉપર બિરાજ આરૂઢ થઈ અને સેવકોને મોકલ્યા કે ભરત અને શત્રુઘ્નને તમે લઈ આવો.
ભરતજીને સમાચાર મળે, ગુરુદેવ બોલાવે છે. ભરત અને શત્રુઘ્ન અયોધ્યામાં પધારે છે. ભરત શત્રુઘ્નને કહે છે, શત્રુઘ્ન, કોઈ છડી પોકારતો નથી, આપણા અયોધ્યામાં વાજિંત્ર વાગતું નથી. મને એમ લાગે આપણી અયોધ્યામાં કંઈક બન્યું લાગે છે. ભરત અને શત્રુઘ્ન કઈ ભવને પહેલા જાય છે, કારણ કે ભરતજીને ખબર હતી કે ભગવાન રામ, માં સીતાજી, લક્ષ્મણજી અને મારા પિતાજી બધા કઈ ભવને જશે, એટલે ભરતજી પહેલા કઈ ભવને જાય છે. એટલે કૈકેયીએ ભરતની આરતી ઉતારી. ભરતજીએ પૂછ્યું કે માં, શું થયું? બેટા, મામાને ત્યાં બધા મજામાં? કે માં, બધાય મજામાં, પણ મારી અયોધ્યામાં શું થયું? મારો રામ ક્યાં છે? મારો લક્ષ્મણ ક્યાં છે? મારી માં વૈદેહી ક્યાં છે? મારા પિતાજી ક્યાં છે? માં, કોઈ દેખાતું કેમ નથી? એટલે પૂછ્યું, એટલે કહેવું પડ્યું, બેટા, મેં બધું સરખું કરી નાખ્યું. આ બિચારી મંથરાએ મને મદદ કરી અને મેં બધું સરખું કરી નાખ્યું. એમાં થોડુંક બગડ્યું. માં, એવું તે શું હતું તે સરખું કરવું પડ્યું? કે બેટા, રામને ગાદી પર બેસાડતા તારા પિતા, આ બિચારી મંથરાએ મને મદદ કરી અને મને વરદાન માંગવા કહ્યું. એટલે પહેલા વરદાનમાં મેં તારા માટે ગાદી માંગી અને બીજા વરદાનમાં રામ માટે 14 વર્ષ વનવાસ માંગ્યો. અને બેટા, એમાં તારા પિતાજીનું અવસાન થયું. એકદમ ભરતજી આવેશમાં આવી જાય કે મારા રામ માટે વનવાસ માંગનાર તો છે કોણ? મારી માવ ન માંગી શકે, અને મને બદનામ કરવો તો જન્મ થતાની સાથે મારું ગળું દબાવી કેમ ન દીધું? તું જનની ભાઈ, હું હમણાં જ તને મારી નાખું, પણ મારું રઘુકુળ બદનામ થઈ જાય. અને રઘુકુળ બદનામ થાય તોય મને ચિંતા નહીં, પણ કાલે મારો રામ નીકળે ને તો કોઈ આગળી ચીતે કે આના ભાઈએ આની માને મારી નાખી હતી. એમાં મંથરા આવે. મંથરાને એમ કે અમને બહુ મોટી ભેટ આપશે ભરતજી. મંથરા આવીને એટલે શત્રુઘ્ને સીધો પ્રહાર કર્યો મંથરા ઉપર. મંથરાને પડી ગઈ, મુખમાંથી રુધિર નીકળવા લાગ્યું. ભરતજી શત્રુઘ્નને કહે છે કે ભાઈ, કોને કોને મારીશ? તારા ને મારા ભાગ્ય જ ફૂટ્યા છે. હાલ આપણી માં તો કૌશલ્યા છે, કૌશલ્યા પાસે જઈ આપણા પાપનું પ્રાયશ્ચિત કરીએ. ભરતજીએ કઈ સાથે સંબંધ તોડી નાખ્યો કે આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. ત્યાંથી ભરતજી કૌશલ્યામાં પાસે જાય, માના ખોડામાં માથું મૂકીને રડે છે કે માં, મારા માટે ગાદી અને મારા રામ માટે વનવાસ એવું જે મેં માગ્યું હોય ને તો માં, સ્ત્રી ભ્રૂણ હત્યા કરવાનું પાપ લાગે, ગૌશાળા સળગાવવાનું પાપ લાગે, ગૌચર ખેડવાનું જે પાપ લાગે. માં, 28 પ્રકારના નરક છે, એ બધાય નરકોની યાચના હું એકલો ભોગવું. મારા માટે ગાદી અને મારા રામ માટે વનવાસ માંગ્યો હતો. કૌશલ્યામાં મોઢા પર હાથ મૂકીને, બેટા આવું ન બોલ. બેટા ભરત, આજે નહીં, યુગો પછી કોઈ કથાકાર, કોઈ વાર્તાકાર, કોઈ સંગીતકાર, કોઈ લેખક એવું લખશે ને કે રામ વનવાસમાં ભરતનો હાથ હતો, તો રામ જનની એવું કહું છું કે લખનારની 71 પેઢી નરકમાં નિવાસ કરશે. તો નિર્દોષ છું બેટા. અને જો બેટા એમાં કઈ માનો શું દોષ? કઈ માની મતી મંથરાએ ફેરવી, અને બેટામાં મંથરાનો શું દોષ? મંથરાની મતી સરસ્વતીએ ફેરવી.
અને બેટા એમાં સરસ્વતીનો શું દોષ? સરસ્વતીને દેવોએ મોકલી, અને બેટા એમાં દેવોનો શું દોષ? અંતે તો હરિની ઈચ્છા હોય એમ જ થાય ને બધું. કોઈને દોષમાં ન રાખ્યા. આ આવી માના કુખે રામ જન્મે સાહેબ. બધાને નિર્દોષ કરી દીધા. બાપ ગુરુદેવ પધારે, આખી અયોધ્યાના માણસો આવે અને મહારાજા દશરથજીની અંતિમ યાત્રા નીકળે છે. બાપ આનું નામ જીવન. નનામી તૈયાર થઈ સ્મશાન યાત્રા નીકળે છે. મહારાજા દશરથજી દરેકે જવાનું છે, પણ જાતા પહેલા જીવી લેવાનું છે. માટે કહ્યું, क्या भरोसा है इस जिंदगी का, દરેકે ગાવાનું છે. જેને ભરવો એ ના ગાતા, આપણે જવું જ નથી એ ન ગાય, બાકી બધા ગાય. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. બાપ જિંદગી ટૂંકી છે. આપણા વડીલો 100 વર્ષથી જીવતા. એવો આહાર હતો, એવો વિહાર હતો, એટલે વડીલો 100 વર્ષથી જીવતા. અત્યારે આહાર વિહાર બધું બદલાઈ ગયું, લગભગ 65 પૂરું. હવે 60 વર્ષનું જીવન, એમાં 12 કલાક આપણે જાગીએ ને 12 કલાક હોઈએ. રાતે તો હુઈ જઈએ ને, અડધો ટાઈમ તો હુવામાં જ ગયો. 60 વર્ષનું જીવન, એમાં 30 વર્ષ ઉગમો ગયા. જાગ્યા કેટલું? 30 વર્ષ. તો 30 વર્ષમાં 15 વર્ષ ભણવાનો અને બાળપણનો કાઢી નાખો. કેટલું વધ્યું? 15. તો 15 વર્ષમાં 5 વર્ષ નાવાનો ને ખાવાનો નહીં જતો હોય. બોલો કેટલું વધ્યું? 10. તો 10 વર્ષમાં 5 વર્ષ નોકરી કરવાની, ખેતી કરવાની, છોકરા પરણાવવાના, મકાન બનાવવાનું, એમાં 5 વર્ષ કાઢી નાખો. બાકી કેટલું રહ્યું? 5. તો 5 વર્ષ તો પેલો આવો નહીં કર્યું હોય આપણે. બોલો શું વધ્યું આમાં? માટે કર્યું. ભજવું હોય તો આજ ભજી લો, અને કાલે નહીં બજાશે રે. જોત જોતામાં કમળા પલમાં પકડી જાશે, જોત જોતામાં કમળા પલમાં પકડી જાશે. માનવ પંખી મળ્યા મેળે આજ કાલે જાશે. કાલ ખોળ્યું કરીને આતા, કાલ ખોળ્યું
હા હરી કર્યા કરમ નો પડતા મળશે હમણાં નહીં સમજાશે જવાબ દેતા જમણા જ્યારે જવાબ લેતા જમણા જ્યારે મૂંઝવણમાં મોટા શેરે રોજ જોતામાં જમણા આવી પલમાં પકડી જાશે સરયુના કિનારે ચંદનના લાકડા ની ચિતા ખડકી મહારાજા દશરથજીને છેલ્લી વિદાય અગ્નિ સંસ્કાર ભરતજી કરે છે. એક યોગીના જેવું મૃત્યુ થયું મહારાજા દશરથજીનું. થોડો સમય વીત્યો. શાસ્ત્રોમાં ગોતી અને પિતૃઓની પાછળ જે ક્રિયાઓ થાય એ બધી ક્રિયાઓ ભરતજી દશરથજીની પાછળ કરે છે. બાપ થોડો સમય વીત્યો. બહુ મોટી એક સભા મળી. ગુરુ વશિષ્ઠ પધાર્યા અને ગુરુદેવ મહારાજા દશરથજીને ભરતજીને કહે છે કે મહારાજા દશરથજી પ્રજાવત્સલ્ય રાજા હતા અને એમણે કઈ માને વચન આપ્યું હતું કે ભરત ગાદી અને રામ 14 વર્ષ વનવાસ. તો ભરતજી તમે ગાદી પર બેસો. મા બાપ જેને ગાદી સોંપે એ ગાદીનો સાચો વારસદાર. તમે ગાદી પર બેસો. માતાઓએ કહ્યું, ત્રણેય માતાઓએ કે ભરત તું ગાદી પર બેસ. પ્રજાએ પણ કહ્યું કે ભરતજી અમારો રાજા, ભરત અમારી ગાદી પર બેસે. ભરત એકદમ ઉભા થયા. ગુરુદેવને કહે છે, બાપજી તમે મારા બાપ ગણાવો. તમારી આગળ અમારાથી બોલાય નહીં, પણ દુઃખી માણસ શું ભૂલ નથી કરી શકતો. બાપજી તમે એમ કહો છો કે ભરત તું ગાદી પર બેસ, પણ એક ભરતનું નામ ગાદી માટે આવ્યું ને ત્યારે મારી ત્રણેય માતાઓને વિધવા થવું પડ્યું. સત્યનારાયણ જેવા મારા રામને વનમાં જવું પડ્યું. આ ગાદી પર મને બેસાડશો ને તો આ ધરતી પતાળમાં વહી જશે. ગાદી માટે હું ગેરલાયક છું. ભરતજી તમે કેવા શું માંગો? હા બાપજી, જેના શરીરમાં બહુ રોગ હોય ને એને ભોગ નકામા, જેના જીવનમાં ભજન ન હોય એના માટે જપજોગની બધી વાતો નકામી, વૈરાગ્ય વિનાની બ્રહ્મ વિદ્યા નકામી. સ્ત્રી કરોડો રૂપિયાના આભૂષણો પહેરે પણ વસ્ત્ર ન પહેરે તો આભૂષણ નકામા. એમ મારી અયોધ્યામાં મારો રામ ન હોય ને તો મારા માટે આખું વિશ્વ નકામું. હું ગાદી પર નહીં બેસું. ભરતજી હા બાપજી, મારું જો તમે કલ્યાણ ઈચ્છતા હોય ને તો આપણે વનમાં જઈએ. મારા રામને હું ગોતી કાઢું, એને ગાદી સોંપી દઉં, પછી મારો ઈશ્વર મને જે આજ્ઞા કરે એ હું કબૂલ કરીશ. અને હા, ગાદી પર હું બેસીશ
પણ વચન પ્રમાણે અયોધ્યા વર્તી કેમ નહીં? મારી માએ વરદાન માંગ્યું, પહેલા વરદાનમાં માંગ્યું કે મારો ભરત ગાદી, અને બીજા વરદાનમાં માંગ્યું રામ 14 વર્ષ વનવાસ. તો વચન પ્રમાણે તમારે કરવું જોઈએ ને. પેલો મને ગાદી પર બેસાડવો જોઈએ અને પછી રામને વનમાં મોકલવાના. એક વખત મને ગાદી પર બેસાડી દીધો હોત તો હું જોઈ લેત કે મારા રામને કોણ વનમાં મોકલી દે. પેલા રામને વનમાં મોકલી દીધા અને મને પછી તમે કહો કે તું ગાદી પર બેસ, હું ગાદી પર નહીં બેસું. દરેક લોકોને એમ થયું કે નિર્ણય જે આવવાનો હોય આવે, આ બાને રામ દર્શન તો થાય. સપનામાં નીતિ નહોતા ચૂક્યા એવા 8 જણને કામ ચલાવ શાસન સોંપ્યું અને ભરતજીની યાત્રા નીકળે છે રામને મળવા માટે. આખી રાત્રિ ભરતજીએ રામ રામ કરીને વિતાવી છે. રામ રામ સીતારામ, જય રઘુનંદન જય સિયારામ. રામ રામ સીતારામ, જય રઘુનંદન જય સિયારામ. રામ રામ સીતારામ. ભરતજીની યાત્રા રામને મળવા માટે નીકળી. માતાઓ પાલખીમાં, બીજા ઘોડા ઉપર, બીજા રથમાં બેસી. ભરતજીએ નક્કી કર્યું કે મારો રામ પેદલ ચાલીને ગયા છે એટલે હું પેદલ ચાલીશ. સિર ભરી જાઉં ચિત યશ મોરા, સબસે ભરત ભરત કઠોરા. ભરતજીને એમ થયું મારે પેદલ ચાલવું છે, એટલે પેદલ ચાલવા માટે બધાની આગળ ચાલવા લાગ્યા. એટલે બધા લોકોને એમ થયું કે આપણો રાજા જો પેદલ ચાલતો હોય તો આપણાથી રથમાં કે ઘોડા પર બેસાય નહીં. એટલે બધા ઘોડા પરથી નીચે ઉતરી ગયા અને બધા લોકો પેદલ ચાલવા લાગ્યા. બધા પેદલ ચાલવા લાગ્યા. બાપ એ વખતે ભરતજી માં કૌશલ્યા કહે છે, ભરત બેટા તું રથમાં બેસી જા, તું પેદલ ચાલુ છું ને. એટલે બધા આખો સમાજ પેદલ ચાલે છે. અને બેટા રાજાને ધર્મ ઈ છે પ્રજાની રક્ષા કરવી, તું ઘોડા પર બેસી જા, રથમાં બેસી જા. માના કહેવાથી ભરતજીને રથમાં બેસી દેવું પડ્યું. આ પહેલું વિઘ્ન નિયમ ભંગ. માણસ નિયમ પકડી રાખે, નિયમ ભંગ ન કરાય. તમે જે નિયમ લીધો હોય એને પકડી રાખો, નિયમ ભંગ નહીં કરવો. ભરતજી એ તો ઊંચી ભૂમિકા, એ નિયમ ભંગ કરી શકે, પણ તમારા મારા માટે મોટું વિઘ્ન છે. અને નિયમ જેટલો બને ને એટલો ગુપ્ત રાખો. બધાને કે કરશો ને તો નિયમ ભંગ કરાવવાની કોશિશો થશે. તમે એક જ નિયમ લીધો હોય કે આજથી અમે દારૂ નહીં પીએ, આવો નિયમ લીધો હોય અને એ નિયમ બધાની આગળ જાહેર કરશો ને તો એમાં ભંગ કરવાની કોશિશ થશે. તમારા મિત્રો જ આવીને કહેશે કે આપણે કેટલો બધો પ્રેમ, અને અડધા ગિલાસમાં શું થઈ જાય યાર. આમ કરી નિયમ ભંગ કરાવશે. જો કે મુવાડા ગામમાં તો કોઈ પીતું જ નથી. મને ભારત શેઠ ને પ્રતાપભાઈ બધા કહેતા કે બાપુ અમારા ગામમાં કોઈ પીતું નથી. હા
બાપ દારૂ દાવા નડશે યુવાનો ખાસ આવા ખોટા વ્યસનો છોડજો અને પીધ્યા પછી બુદ્ધિ તો રહે જ નહીં ને. હમણાં 4 જણા ફૂલ થઈ ગયા રાતે પી નાખ્યું પછી કે પીધું તો ખરું પણ કે ખાવું હું એક જણો કે માર્ગેર બકરો બોધેલો છે કે પણ હું જઉં તો મારી પત્ની મારા તમારામાંથી કોક જો કે એટલે એક જણો તેને અંધારામ સોટલી આવ્યો એને માર્યો રોધ્યું ખાધ્યું બધું અંધારામ અને હવારે આવો ઘેર ગયો ને તો બકરો ઘેર બોધેલો એની પત્નીને કે બકરો કે બકરો તો બોધેલો પણ રાતે અંધારામ કૂતરો છોડી ગયો કોક કે અંધારામ હું ખાઈ જાય ખબર નહીં. હમણાં 2 જણા ફૂલ થઈ ગયા ને હોન્ડા લઈને જતા હતા એમાં બીડી હરગાવી પણ પેલો પવન આવે એટલે બીડી હરગે નહીં એટલે એક જણો કે ગાડી પાછી વાળો પવન આવે ગાડી પાછી વાળી બીડી હરગાવી પણ આ ગાડી પાછી વાળીએ ભૂલી ગયા અને આયા રિવર્સમાં પાછા સલવતો પાછળ વાળાને કે બુરા આપણા ગોમ જેવું જ ગોમ લાગે કે એની પત્ની હેડપંપે પાણી ભરે તો જ ગાડી ઊભી કરી અને એની પત્ની હમું જોઈને કે બોલ તમને કઈક જોયા હોય એવું લાગે મને પેલીએ 3 સંપલ દીધા પછી ખબર પડી કે ઓહો આ તો રોજ પડે એ જ છે. એક જણો તો વહેલું ઠીપી નાખ્યું અને શાકભાજીની દુકાને ગયો ભીંડાનો ઢગલો તો હાથ લઈને કે આનો શું ભાવ પેલો શાકભાજી વસ્તુ કે હાથ લઈ લે કેમ કે પીધેલાનો હાથ અડ્યો ને મારા ભેડાની વેસાઈ પેલો કે હું બોલ્યો ખટારા ભરી ભરીને મંગાય મારો હાથ અડ્યો નથી બધું ઉપડ્યું નથી કેમ કે આ હાથમાં 60 વીઘો જમીન હતી સાહ નાખવા જેટલી જમીન ઉભી નારી તારું ભેડું ઉભું રહેતું છે. આ દારૂમાં એ તાકાત છે ભાઈ. હમણાં એક જણો દારૂ પીતા પીતા ઘર વેચાઈ ગયું ગાડી વેચાઈ ગઈ દુકાન વેચાઈ ગઈ પત્ની પિયર જતી રહી પછી ધાબા પર ચડ્યો અને ખાલી બોટલોનો ઢગલો એમાંથી એક બોટલ લીધી નીચે નાખી તેમ મારી ગાડી વેચાઈ બીજી લીધી તેમ મારી દુકાન વેચાઈ ત્રીજી લીધી તેમ મારી પત્નીને મોકલી દીધી ચોથી લીધી તો થોડીક ભરેલી તે ખોરામ મિલ દીધી ના બકા તારો કોઈ દોષ નહીં નિર્દોષને સજા નહીં હાલવાની આપણે. હમણાં તો રમણભાઈ એવું થયું એક જણાને પીવું તો ને પાર્ટી કરવી હતી પણ પેલી પત્ની ઘરમાં હોય તો હજી તો કશું થાય નહીં ને એની પત્ની કે જો હમણાં વરસાદ પડ્યો ડોગર વાઢવાની નથી અને તારે અઠવાડિયું ઓટો મારવો હોય તો જીઆય તારા બાપને ત્યાં. પેલી બેન કે મારે જવું નથી ને ઉકા તારે મોકલવી આ વખત જવું ને તો 15 દંડ વગર ના આવું. પેલો અંદરથી બહુ રાજી થાય કે 15 દાડા તો બહુ કહેવાય. પંદર દિવસ વગર ના આવું એટલે કે વધો નહીં જા પણ બેન થોડો હોશિયાર એ તો ગયા બાપને ત્યાં પણ છોકરો મિલતા ગયા અને છોકરોને કહ્યું બેટા તારા પપ્પા હું કરી બધું જોવાનું ને પછી મને કહેવાનું. બેન ગયા 11 વાગ્યા બીજા દિવસે. આ તો ભારતની નારીઓ સાહેબ એના પતિની ચિંતા થઈ કે બિચારો હું કરતો હશે એટલે ફોન કર્યો હલો લાલ્યાન પપ્પા હું કરો પેલો કે રહોડામ શું આ બેનને ચેક કરું તો ખરેખર આવો રહોડામ છે તાકે મિક્સર ચાલુ કરો છો અમે બધું જોડે રાખીએ. પેલા બેન કે બરાબર રહોડામાં જ છો. અઠવાડિયા પછી બેન ઘેર આવ્યા છોકરો એકલો જ ઘેર પેલો હુકો મળે જ ના
છોકરાને પૂછ્યું બેટા તાર પપ્પા કઈ ગયા? તા કે મમ્મી તું ગઈ ને તે ના મિક્સર લઈને કઈ ગયા. ભરતજી રામ સુધી પહોંચ્યા, એને 5 વિઘ્નો નડ્યા છે. મારે ને તમારે રામ સુધી પહોંચવું હોય તો આપણા જીવનમાં 5 વિઘ્નો આડા આવે. પહેલું વિઘ્ન નિયમ ભંગ. બીજું વિઘ્ન ભરતજીની યાત્રા આગળ તો સંગવેલપુરનો મુખી ગૃહ એને એમ થયું કે ભરતજી ચતુરંગીની સેના લઈને આવી રહ્યા છે એટલે નિષ્કંટક રાજ કરવા નીકળ્યા છે કે રામ જંગલમાં એકલા છે, મારી નાખો તો 14 વર્ષ પછી રાજ્યમાં કોઈ ભાગ પડાવે નહીં. ગમે એમ પણ કૈકેયીનો દીકરો ને. એટલે ભરતજીએ ગૃહ રાજાએ બધા ભીલ લોકોને કહી દીધું હથિયારો પકડી લો. આપણે જીવતા હોય ને ત્યાં સુધી ભરતનો એક પણ સૈનિક ગંગા પાર કરવો જોઈએ નહીં. આ બીજું વિઘ્ન રસ્તામાં આવતો સમાજ ગેરસમજ કરે તે. અને પછી તો ગૃહને ખબર પડી કે ભરત તો સંત છે. પછી એ યાત્રામાં જોડાયા, બધાને ગંગા પાર કરાયું. ત્રીજું વિઘ્ન ભારતના સંતો કસોટી કરે. ભરદ્વારજી મુનિએ કસોટી કરી કે ભરત તો ચતુરંગીની સેના લઈને આવે છે, રાજા છે, એટલે પોતાના યોગ બળના પ્રતાપે રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરી દીધી અને રિદ્ધિ સિદ્ધિને કહ્યું કે ભરતની મહેમાન ગતિ કરો. ભરતજી અયોધ્યાના લોકોને કહે છે કે આ સંતની સાધનાનું ફળ છે, આનો ઉપયોગ કરજો, આનો કોઈ ઉપભોગ કરતા નહીં. આ ત્રીજું વિઘ્ન સંતો કસોટી કરે. ચોથું વિઘ્ન ભરત ચિત્રકૂટની નજીક પહોંચવાની તૈયારીમાં તા ઇન્દ્ર અકળાવા લાગ્યો કે જો ભરતજી જતા રહેશે અને રામને પાછા લઈ આવશે તો અમારા ભોગ સલામત રહે નહીં. એટલે વિઘ્ન કરવાની તૈયારી કરે તો ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિએ કહ્યું કે ઇન્દ્ર, રામનો અપરાધ કરું તો રામ માફ કરશે, એના ભક્તનો અપરાધ કરું તો ભગવાન ક્યારેય માફ નહીં કરે. સુનો સુરેશ ઉપદેશ રામ હિ સેવક પરમ પિયા. ઇન્દ્રે વિઘ્ન કરવાની કોશિશ કરી. એના ગુરુ બૃહસ્પતિએ ઉપદેશ આપ્યો કે રામ ભક્ત છે, એનો અપરાધ ન થાય. અને છેલ્લું વિઘ્ન ભરતજી ચિત્રકૂટની એકદમ નજીક રામ રામ કરી સુમરન કિન્હા. ત્યાં તો ભીલ લોકો દોડતા આવ્યા અને ભગવાનને સમાચાર આપ્યા કે પ્રભુ ભરત અને શત્રુઘ્ન આવી રહ્યા છે. ચતુરંગીની સેના લઈને આવે છે. એટલે રામના મુખ ઉપર રેખાઓ થોડી બદલાઈ કે ચતુરંગીની સેના લઈને આવતા હોય ને તો નક્કી મને ગાદી સોંપવા માટે આવે છે. હવે ભાઈનો પ્રેમ પડાશે કે પિતાનું વચન પડાશે, આવું ભગવાનના મુખ ઉપર રેખાઓ થોડી બદલાઈ. એટલે લક્ષ્મણજી એકદમ આવેશમાં આવીને બોલી ગયા કે પ્રભુ, અયોધ્યામાંથી કોઈ નહીં કહ્યું લક્ષ્મણજી જોડે ગયા છે. નાના નાના તેતરને બાજ પંખી પીખી નાખે એમ ભરત અને શત્રુઘ્નને મારી ન નાખું ને તો ક્ષત્રિયને કેવડાવું, હાથમાં હથિયાર નહીં પકડું. ત્યાં તો આકાશવાણી થઈ, લક્ષ્મણજી ધન્ય તમારા પુરુષને, પણ ભદ્ર શરણાગતિ સ્વીકારવા આવે છે, એ સંઘર્ષ કરવા નથી આવતા. આ છેલ્લું વિઘ્ન, તમે ભગવાનની એકદમ નજીક હોય ને ત્યારે કર્મથી વિરોધ ઉભો થાય. નરસિંહ મહેતાએ ભક્તિ કરી તો મોટો ભાઈ વણશીધર કોપ્યો. મીરાએ ભક્તિ કરી તો રાણવજી કોપ્યો. મીરાબાઈએ ભક્તિ કરીને સાહેબ, મીરાનો પતિ બહુ સારો હતો સાહેબ. હા, આ રાણવજી છે ને એ તો એનો દિયર છે. મીરાનો પતિ તો ગુજરી ગયો હતો. રાણોજી
એ એનો દિયર છે. મીરાને બહુ હેરાન કરી રાણાએ. મીરાબાઈ છે કહ્યું ને, મંજીરો સિતાર મીરાબાઈએ લીધો હાથ. મંજીરો સિતાર મીરાબાઈએ લીધો હાથ. તમે રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ. તમે રાણાજીને કહેજો કે ગિરધર મારો નાથ. અને બાપ ભરતજી એકદમ ચિત્રકૂટની નજીક, ત્યાં લક્ષ્મણજીએ વિરોધ કર્યો, મારી નાખો. ભરતજી ભગવાન વેદિકા પર બેઠા મંદાકિનીના કિનારે રેતીમાં ભરતજી આરડોટે છે. અને ભગવાન દોડ્યા, ભરતજીને ઉચકી લીધા, હૃદય લગાડ્યા. ભરતજી કહે છે, પ્રભુ ગુરુદેવ પધાર્યા છે, ત્રણેય માતાઓ આવી છે. મંદાકિનીના કિનારે ઉતારો આપ્યો. ભરત, શત્રુઘ્ન, રામ અને લક્ષ્મણ મળવા જાય છે. ગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે ભરતજી. રામચંદ્ર ભગવાન ત્રણેય માતાઓને મળે છે. કૈકેયી માને મળે. પ્રથમ કૈકેયી માને મળ્યા કે માં, મારા અંતરની ઈચ્છા તે પૂરી કરી છે. અને ભરત જેવા સંતને જન્મ દેનારી જનેતા, તને પગે ન લાગો તો એક સંતનો અપરાધ કર્યો ગણાય. એટલે પ્રથમ ભરત કૈકેયી માને પગે લાગ્યા, સુમિત્રા માને પગે લાગ્યા. ત્યાં તો કરજદારો એમ ભગવાન ઉભા રહ્યા કે હે માં સુમિત્રા, તારો દીકરો એટલી બધી મારી સેવા કરે છે ને કે મુદ્દલનું વ્યાજ પણ હું ચૂકવી શકું એમ નથી. બાપ ત્રણેય માતાઓના કપાળમાં ચાંદલા નથી. ગુરુદેવ બધા સમાચાર આપે. રામચંદ્ર ભગવાને મંદિકીનીના કિનારે પિતાજીનું તર્પણ વિધિ કરી. એમાં કોઈ સમાચાર આપે કે જનક મહારાજ પધારી રહ્યા છે. જનક મહારાજ પણ આખા પરિવારને લઈને આવે છે. સાંજ પડી. સીતાજી કૌશલ્યા માને કહે છે, માં, મારા પિતાજી આવ્યા છે ને બાજુમાં એમનો પડાવ છે, ઉતારો છે, તો માં
મારા પિતાને હું મળવા જાઉં. જા બેટા. બાપ જનકપુરમાંથી પિતાજીએ વિદાય આપી હતી સીતાજીને. પછી બાપ દીકરી પહેલી વાર મળે છે અને જંગલમાં. સીતાજી પ્રણામ કરે પિતાજીને. બેટા બાપુ અમે બહુ મજામાં. શું મજા હતી જંગલમાં? એક પણ ફરિયાદ કરી નથી સીતાજીએ મા બાપને. બધાને મળે સીતાજી. પછી સીતાજીએ કહ્યું, માં, હે માં સુનૈના, મારા સાસુ અહીંયા હોય ને તો મારાથી તમારે ત્યાં ન રહેવાય, તમારા ઉતારી ન રહેવાય. મને મોકલી દો, મારી સાસુઓની મારે સેવા કરવી પડે. આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે મા તરીકે સુનૈનાજીને આનંદ થયો કે અમારી દીકરીએ અમારા સંસ્કારો દીપાવ્યા. દરેક બહેનો દીકરીઓને મારી પ્રાર્થના, સાસુ સસરાની સેવા કરો બાપ. સાસુ સસુર ગુરુ સેવા કરહો, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. અમારે ત્યાં એક ત્રાસના કવિ છે ને, એને લખ્યું કે સાસુ અને ચોમાસું આ બેનું કશું નક્કી નહીં ક્યારે વહરાઈ. સાસુ અને ચોમાસું. પેલા છે ને કાળી ચૌદશના દિવસે જૂના માટલા હોય, માટીના જે કઈ વાસણ હોય ને એ બેનો ગામના ઝોપે મેળવા જતા, ખખડાવતા ખખડાવતા. તમારા બાજુ કરે એવું? ગામના ઝોપે મૂકી આવે, નવા લઈ આવે. અને કોઈ પૂછે કે હું કર્યું, તા કે કકરાટ કાઢ્યો. એક બેને તો મોટો ગોરો લીધેલો, દેરોની જેઠણીઓ લાકડીઓના ટેકા આપેલા, લઈને આમ જાય અને જોયું ને તો ગોરામાં હાહુ બેઠેલી હતી. પૂછ્યું કેમ? તાકે અમાર તો મોટા મોટો કકરાટ જ આ છે. એક વહુ સાસુ પાસે આવીને કે બા લો દૂધ પી જાઓ. બહુ મોટો ગિલાસ દૂધનો ભરીને લઈને આવેલી. લો બા દૂધ પી જાઓ. સાસુને એમ થયું કોઈ દી સામા દૂધ વધારે ના નાખ્યા અને આટલો મોટો ગિલાસ ભરીને આવી. સત્યુગ આવી ગયો કશું કે બેટા આટલું બધું હતું? કે હો બા તમારા માટે પી જાઓ. કે આટલું બધું કેમ? તાકે આજે નાગ પોચમ થી ને એટલે સમજે અને સમજાય. સીતાજી ત્રણેય માતાઓની સેવા કરે છે, ચરણ સેવા. આ તો જગત જનની જગદંબા છે. 3 રૂપો લીધા અને ત્રણેય સાસુઓના પગ દબાવે. સવાર પડ્યું, બહુ મોટી એક સભા મળી. અત્રિ ઋષિ પધાર્યા, બધા સંતો પધાર્યા. ગાદી કોને સોંપી? ભરત રામ ઉપર છોડે, રામ ભરત ઉપર છોડે. પછી ભરતજીએ રામે ભરતજીને કહ્યું, ભાઈ પિતાને પ્રાણ પ્યારા હતા કે વચન પ્યારું હતું? બોલે વચન પ્યારું હતું. તો હું પણ વચન પાડું, તું પણ વચન પાડ. 14 વર્ષ તો કાલે પૂરા થઈ જશે અને આપણે બે સમજી લઈશું. ભરતે કહ્યું, પણ આ રાજ તિલકનો બધું સામાન લાવી એનું શું થાય? અત્રિ ઋષિને મળી એક કુવામાં પધરાવ્યું. એ કુવાનું નામ રાખ્યું ભરત કુ. ભરતજી ભગવાનની આજ્ઞા લે છે કે હું 1 અઠવાડિયું ગિરિરાજની પરિક્રમા કરી અને પછી હું વિદાય લઈશ. ભગવાને મંજૂરી આપી.
બધા સંતોના દર્શન કરે, ગિરિરાજની પરિક્રમા કરી અને ભરતજી વિદાય માગે. ભગવાનને કહ્યું, પ્રભુ મને કોઈ આધાર આપો. ભગવાને ચરણ પાદુકા આપી. ચરણ પાદુકા લઈ ભરતજી અયોધ્યા જાય. ગાદી પર ચરણ પાદુકા પધરાવી પાવડીઓને પૂછી પૂછી ભરતજી રાજ કરે છે. બાપ, આપણે ત્યાં મુગુટથી રાજ નથી આવ્યું, ચરણ પાદુકાથી રાજ આવ્યું. અને ચરણ પાદુકા એટલે છેલ્લા વ્યક્તિને તમે મળો, આ ચરણ પાદુકા. આનાથી રામ રાજ્ય શક્ય છે. છેલ્લા માણસને તમે પ્રેમ કરો, છેલ્લા માણસને મળો. રામ રાજ્યનું આ સૂત્ર છે. તો એક દી ભરતજી કૌશલ્યા માને કહે છે, માં, મારો રામ જંગલમાં છે, વનમાં છે, તો મને રાજમાં ફાવતું નથી. માં, હું રોજ આવીશ, તમારી સેવા કરીશ, રાજ કરું, પણ હું નિવાસ કરું નંદીગ્રામમાં. ભરતજી નંદીગ્રામમાં પર્ણકુટી બાંધીને નિવાસ કરે છે. એક દી ભરતજીને એમ થયું કે મારો રામ ધરતી પર સૂતો હશે, હું તો સેવક છું. એટલે ખાડો ખોદી અને ભરતજી નીચે સૂવે છે. શું સંતત્વ શણગાર્યું છે ભાઈ. તો બાપ, આજની કથા અહીંયા જ વિરામ લે છે. આગળની કથા આવતીકાલે બપોરે 12 વાગે શરૂ કરીશું. 3 વાગ્યાની આજુબાજુ પૂરી થશે અને કાલે રાત્રે 9 થી 12 ફરી પાછી ભગવત ચર્ચા કરીશું. આજની કથા અહીંયા જ વિરામ લે છે. આરતી થાય, પ્રસાદ થાય એ પહેલા 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પવન તનય સંકટ હરણં મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય વસો સુરભો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.